સુરત સહિત સાઉથ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે વધતા ખર્ચ અને કારીગરોની ગંભીર અછતને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે સાઉથ ગુજરાતની પ્રોસેસિંગ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવામાં આવશે। એસોસિએશન અને ઉદ્યોગકારોની બેઠક બાદ લેવાયેલા નિર્ણયને કારણે ઉદ્યોગ પર શું અસર પડશે તે જોવાનું રહ્યું। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે વધતા ખર્ચ અને કારીગરોની અછતને કારણે સાઉથ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા પ્રોસેસિંગ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયા, પાંડેસર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલ તુલસિયાન અને ઉદ્યોગકાર વિનય અગરવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી મીટિંગમાં ઉદ્યોગકારો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ઉદ્યોગકારોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રોસેસિંગ ઉદ્યોગનો ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ મજૂરોની અછત પણ ગંભીર બની રહી છે। ખર્ચ નિયંત્રણ અને પરિસ્થિતિને સંતુલિત રાખવા માટે અઠવાડિયામાં 2 દિવસ પ્રોસેસિંગ મિલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ થોડા સમય સુધી યથાવત રહેશે તેવી શક્યતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આગળ વધુ કડક પગલાં લેવાઈ શકે છે। હાલ જેવી રીતે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધની અસર સીધા સુરત ઉદ્યોગકારો પર પડી રહ્યું છે, જેના કારણે ઉદ્યોગકારોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યું છે, જે ઉદ્યોગકારો દ્વારા એક બેઠકને લઈને આપણા સાથે જીતુભાઈ વખારિયા છે। જીતુભાઈને ડાયરેક્ટ આપણે પૂછ્યું, સાહેબ એક બેઠક યોજી હતી, બેઠકમાં કઈ રીતનો નિર્ણય લેવો? બેઠકમાં એક નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે અમારી કોઈ પણ ઇન્ડસ્ટ્રી પાવર વગર નથી ચાલતી, પાણી વગર નથી ચાલતી, કોલસા વગર નથી ચાલતી, તેમ કામદાર વગર પણ ચાલતી નથી કોઈ પણ ઇન્ડસ્ટ્રી। એટલે કામદારની અમે લોકો જેમ પાવરની કોલસાની ચિંતા કરીએ છીએ તેમ અમારે માટે પણ કામદાર એક બહુ મુખ્ય અંગ છે। એટલે બીજી રીતે ઘણા લોકો મૂલવે છે એ વસ્તુ બરાબર નથી। અમે કામદારની પહેલાં અમે બરાબર સંભાળ લઈએ છીએ। એટલે આવા સંજોગોમાં અમે લોકોએ જે નક્કી કર્યું છે તેમાં દરેક વિસ્તારવાર એને જે તે વિસ્તારના કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે, એ લોકોના લોકલ વીજળીના પ્રોબ્લેમ છે, પાણીના પ્રોબ્લેમ છે, એટલે તે કઈ રીતે એ લોકો મેનેજ કરે છે એ રીતે દરેક ઇન્ડસ્ટ્રી અઠવાડિયામાં 2 વાર બંધ રાખવાની છે। આ અમે 1 વીક કે 2 વીક જોઈશું, ને જો એમાં કંઈ ફરક કરવા જેવો હશે તો ફરીથી મિટિંગ બોલાવીને ફરીથી અમે બીજું જે કંઈ પ્રસ્તાવ હશે તે રીતે અમે નક્કી કરશું। અત્યારે જે રીતની પરિસ્થિતિ છે, વિશ્વયુદ્ધની પરિસ્થિતિ છે, ઇવન સુરતની નહીં આખી દુનિયાની બધી ઇન્ડસ્ટ્રી અત્યારે તકલીફમાં છે, ને અમારે આમાં કોઈ પણ રીતે અમે આમાં ટકી રહીશું તો અમારે માટે ફ્યુચરનો એડવાન્ટેજ મળે। અત્યારે અમે ટકી રહેવું છે ને અમારી સાથે જે સંકળાયા છે ને એને અમારે ટકાવી રાખવા છે। કારીગરો છે, કઈ રીતની એ લોકોની સાવચેતી રાખવામાં આવશે એસોસિએશન દ્વારા? સાવચેતીમાં તો એવું છે કે ભાઈ મૂળ એ લોકોને જે બધા કરતાં મોટો પ્રોબ્લેમ છે કે ભાઈ ગેસ મળતો નથી, અમે રાંધીને ખાઈએ કેવી રીતે, ચા કેવી રીતે પીએ, તો અમે એના માટે બંદોબસ્ત કરેલો છે, ઓપનલી છે। એવું નહીં કે અમારા કોઈ પણ કારીગર અમારે ભોજનાલય મોટું બનાવેલું છે। અમે આજે 5,000 ઉપર માણસો ત્યાં રોજ જમીને જાય છે અથવા તો ટિફિન લઈને જાય છે। આવનારા સમયમાં જ્યારે યુદ્ધ લાંબા ચાલશે તો કઈ રીતના એસોસિએશન દ્વારા આગળની રણનીતિ રહેશે? આગળની રણનીતિ અમારી પહેલામાં પહેલી અમારી જે રણનીતિ છે એ અમારો કામદાર છે, એની માનવતાનું કામ છે। અમે મારો કામદાર છે એટલે સાચવીને નથી, પણ દરેક એક જેને માટે ખાવું ને રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, તેને માટે એ લોકોની જે ભૂખ છે ભૂખ સંતોષવી જોઈએ ને એ લોકોના રૂમમાં કે ઘરમાં કોઈ તકલીફ નહીં પડે। અમે એ રીતે વિચારીને કામદારનું, જેમ મેં તમને કહું કે પાવરની અસર તો નથી, તેમ કામદાર વગર પણ નથી ચાલવાનું। એટલે અમે કામદારની ખરેખર કેટલી ઇમ્પોર્ટન્સ છે, ને કામદાર એક જીવિત માણસ છે, બીજું બધું નિર્જીવ છે। એટલે જીવિત માણસનું ને આ ભોજન આપવાનું ને એની વ્યવસ્થા આપવાની, એ તો હિન્દુ સંસ્કૃતિમાં પણ જે ભૂખો છો એને તમે જમાડો તો બહુ મોટા પુણ્યની વાત છે। એટલે અમે તો પુણ્ય પણ કરીએ છીએ ને સાથે અમારી સગવડ પણ સાચવીએ છીએ।
એ રીતે એસોસિએશનના પ્રમુખ સાઉથ ગુજરાત એસોસિએશનના પ્રમુખ જ્યારે જણાવ્યું જે હિન્દુ ધર્મમાં જે કહેવત છે ભૂખ્યાને ક્યારેક ભૂખો નહીં રહેવું જોઈએ અને એક કહાવત કહેવામાં આવી રહ્યું છે જ્યારે જે આવનારા દિવસોમાં જ્યારે યુદ્ધ લાંબુ ચાલશે તો મજદૂર લોકોને કઈ રીતના એ લોકોને સાવચેતી રાખી અને કઈ રીતના એમને ભોજન અને એમને રહેવા ખાવાની સુવિધા ઉપલબ્ધ થઈ શકે એને બી ધ્યાન રાખવામાં આવશે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.